ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, આપનું સ્વાગત છે ભાગ્ય દર્પણમાં. નમસ્કાર. સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 20 જાન્યુઆરી 2026, 20/1/26. આજની તિથિની વાત કરીએ, મહા મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ શુક્લ પક્ષ તિથિ છે બીજ. આજે છે મહાસુદ બીજ. નક્ષત્ર શ્રવણ, યોગ સિદ્ધિ અને કરણ બાલવ આવે છે. આજની રાશિ આવે છે મકર રાશિ, કે જેના નામાક્ષર હોય છે ખ અને જ. એટલે આજે કોઈ એવો બાળક જન્મે તો તેનું નામ મકર રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મકર રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે સુદ બીજ. ગુપ્ત નવરાત્રિ ચાલી રહ્યા છે. સુદ બીજે ચંદ્ર દર્શનનું ખૂબ મહત્વ હોય છે. એટલે આજે બીજનો ચંદ્ર જે છે તેના દર્શન કરવા જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ. બીજના ચંદ્રના દર્શન કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, પ્રગતિ થાય છે. એવો પણ નિયમ છે કે તમારું પાકીટ હોય, પર્સ છે, તે તમે ખોલી અને એ ચંદ્રને બતાવો અને કહો કે જેમ આપની કળામાં વૃદ્ધિ થાય છે તેમ અમારી પણ સંપત્તિ અને ધનમાં વૃદ્ધિ થાય. આજે રવિ યોગ છે, બપોરે 1:06 થી શરૂ થશે. જી. અને હવે જાણીએ આજની વાસ્તુ ટિપ્સ. હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરવા જઈ રહ્યા છે તે છે કે વેપાર ધંધામાં પ્રગતિ. આજનો સમય એવો છે કે હરીફાઈ, કોમ્પિટિશન ચાલી રહી છે. બીજું કે તમે બીજા કરતાં તમારે આગળ રહો તો જ તમને સફળતા મળતી હોય છે. તો એના માટે વાસ્તુ એક ખૂબ જ મદદરૂપ શાસ્ત્ર છે. જીવનમાં જો તમારા પોતાની ઉર્જા, તમારા કાર્યસ્થળની ઉર્જા જો પોઝિટિવ હોય, મજબૂત હોય તો તમને જીવનમાં સફળતા અને પ્રગતિ ખૂબ સરળતાથી મળતી હોય છે. અને આ જ વસ્તુ જો ઊંધી રીતે જોઈએ, જો નકારાત્મક ઉર્જાનું પ્રમાણ વધારે હોય તો ત્યાં દુઃખ રહે છે, ગરીબી રહે છે, પડકારો રહે છે અને સંઘર્ષ ખૂબ રહેતો હોય છે. અને એમ કહેવાય છે ને કે જ્યાં ગરીબી હોય, નકારાત્મક ઉર્જા હોય, નેગેટિવ એનર્જી, ત્યાં લક્ષ્મી નહીં પણ અલક્ષ્મી રહે છે, જે લક્ષ્મીની મોટી બહેન છે. તો એનું નિવારણ કરવા માટે વેપાર ધંધામાં વાસ્તુ એ ખૂબ જ ઉપયોગી છે. કેટલાક સરળ ઉપાયો છે, પણ હા, આ સરળ ઉપાયો નિયમિત કરતા રહેવા જોઈએ. જો એવું કરવા રાખો અને નિયમિત પોઝિટિવ ઉર્જા જો તમારા કાર્યસ્થળ પર બનાવી રાખો તો ચોક્કસ પ્રગતિ થતી હોય છે. જી હસીદભાઈ, આપણે રાશિ ભવિષ્ય શરૂ કરીએ એ પહેલાં જોડાયા છે એક દર્શક હિતેશભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હિતેશભાઈ, આપનું ભાગ્ય દર્પણમાં સ્વાગત છે. આપની જન્મ તારીખ, સમય અને સ્થળની જાણકારી આપશો. નમસ્કાર હર્ષિતભાઈ. હા, નમસ્કાર ભાઈ. મારું નામ હિતેશભાઈ નિર્મલ છે. મારી જન્મ તારીખ છે 4 ઓક્ટોબર 1980. જન્મ સમય છે સવારે 8:35. મારો હલો જી બોલો બોલો. મારો પ્રશ્ન એ છે કે મારું મકાનનું કામ લગભગ પૂર્ણ થવા આવ્યું છે. સ્થળ જન્મ સ્થળ રહી ગયું. જન્મ સ્થળ છે માણસા. હા. હાજી. મારો પ્રશ્ન એ છે કે મારા મકાનનું કામ પૂર્ણ થવા આવ્યું છે, તો મારે મકાનમાં વાસ્તુ પૂજન અને ગળાનું વિચાર છે, તો એના માટે યોગ્ય સમય, તારીખ, તિથિ અને જે કંઈ પણ કરવાનું થાય એ જણાવશો જરા. ભાઈ, એના માટે સમય ખૂબ લાગી શકે. પંચાંગ અને બધી આવશ્યકતાની જરૂર પડે. મુહૂર્ત કાઢવા માટે થોડોક સમય લાગે. એના માટે મારી સલાહ છે કે અંગત રીતે માર્ગદર્શન લઈ લેજો, કારણ કે વિસ્તૃત દિવસને બધું જોવું પડે હોય છે. કારણ કે વાસ્તુના મુહૂર્ત પ્રમાણમાં ઓછા હોય છે, અમુક દિવસોએ થઈ શકે એવું છે. એટલે હા, હવે કમુરતા ખુલી ગયા છે એટલે તમે કરી શકો એમ છો. હા, પાછા હજી મિનારક આવશે ત્યારે ન થઈ શકાય, હોળાષ્ટક હોય ત્યારે ન થઈ શકે, બરાબર છે. એમાં પણ પાછો અમુક ગ્રહો જે અસ્તના ગુરુનો અસ્ત ન હોવો જોઈએ. આ બધી વસ્તુઓ ખાસ ધ્યાન રાખવાની હોય છે. અને તમારી જન્મ રાશિ જેના નામે મકાન હોય તેના નામ પર તેની ગણતરી કરવાની હોય છે. તો એ પ્રમાણે કરવું આપણા માટે જરૂરી છે. તો હા, હવે સમય સારો ચાલી રહ્યો છે, આપ કરી શકો ખરા, પણ
અને હા, બીજું કે વાસ્તુ જે દિવસે કરો એ દિવસે જ ગૃહ પ્રવેશ કરી દેવો જોઈએ અને રાત્રે ત્યાં રોકાવું પણ આવશ્યક હોય છે. જી, વધુ એક દર્શક મિત્ર જોડાયા છે આપણી સાથે, ભદ્રેશભાઈ જોડાયા છે. જી ભદ્રેશભાઈ, આપ આપનું નામ, જન્મ તારીખ અને જન્મસ્થળ જણાવશો. ભદ્રેશભાઈ, આપ આપનું પૂરું નામ, જન્મ તારીખ અને જન્મસ્થળ જણાવશો. જન્મ સમય 5:05 સાંજે ને જન્મસ્થળ નવસારી. શું છે આપનો પ્રશ્ન જણાવશો. જન્મ તારીખ રહી ગઈ છે ભાઈ સાહેબ. મારું આરોગ્ય કેવું જશે અત્યાર પછી ને મારી ભક્તિભાવ કઈ રહી છે એ જી, આપનો જન્મ તારીખ જણાવશો. 9/6/56. હા, હવે પ્રશ્ન બરોબર જણાવો. ફરીથી પ્રશ્ન આપ જણાવશો. હા, મારું આરોગ્ય કેવું જશે હવે પછી ને મારી ભક્તિભાવ કેવી રહેશે. ભક્તિભાવમાં શું કરો છો ભાઈ એ જણાવો. બસ આ ભક્તિભાવમાં ભગવાનને ભજીએ છીએ. બરોબર છે. અચ્છા. અને સારું, આવીશું કે હવે પછી જિંદગી કેવી જશે. હા, એ ચોક્કસ ભાઈ. ચાલો, બરાબર છે. જોઈ લઈશું. બહુ સરસ પ્રશ્ન છે આપનો, મને ગમ્યો છે કે જીવન કેવું રહેશે એ બધા જ જાણવા માગે છે, પણ જીવનમાં ભક્તિભાવ કેવો રહેશે અને શું કરવું જોઈએ ને બહુ છે. કારણ કે મનુષ્ય દેહ લીધો છે ને, તો એ દેહ તો ખાલી એક એમ કહેવાય ને કે વાહન છે જે આત્માની પ્રગતિમાં સહાયક છે. અને આપણે બધા એમ માની બેઠા છે કે આપણે પોતે દેહ છીએ. શરીર તો આપણે અહીંયા જ ઉત્પન્ન થયું ને અહીંયા મૂકીને જ જવાના છે. જેમ યુધિષ્ઠિરને જ્યારે યક્ષે પ્રશ્ન કર્યો ત્યારે પહેલો પ્રશ્ન આ જ હતો કે દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય શું છે. તો યક્ષે એ જ કહ્યું એને ભાઈ કે દુનિયાનું આશ્ચર્ય સૌથી મોટું એ જ છે કે બધાને ખબર છે કે બધા મરી જવાના, નાશવંત છે શરીર, તોય બધા એમ જ જીવે છે જાણે તેઓ અમર છે, બધું બનાવશે, સુખ સંપત્તિ ને બધું, પણ જે કરવાનું છે તે કરતા નથી, કે જે છે સત્કર્મ અને પુણ્ય કર્મ. ચાલો, તમારી કુંડલી શું કહી રહી છે આ બાબતે, કારણ કે જ્યોતિષ એ પણ કર્મનો જ અરીસો છે. શું છે એટલે જ આપણે ભાગ્ય દર્પણ કાર્યક્રમનું નામ છે. કુંડલી પર નજર નાખીએ, તુલા લગ્નની કુંડલી આવે છે. રાશિ તમારી મિથુન રાશિ આવે છે. અત્યારે તો ગુરુ મહારાજનું પરિભ્રમણ તમારા ચંદ્ર પરથી થઈ રહ્યું છે. અત્યારે વક્રી છે ગુરુ મહારાજ, પણ માર્ચ મહિનાની 10 તારીખથી માર્ગી થશે ને ત્યારબાદ સમય સારો છે. આવનારા 3 વર્ષ તમારા માટે ખૂબ સારા છે, એટલે જો કાર્યરત હો તો પ્રયત્નો કરી રહેજો. હાલ તમારે બુધની દશા ચાલી રહી છે. બુધ છે એ આપની કુંડળીમાં અષ્ટમ સ્થાનમાં છે, એટલે ખાસ કરીને કોઈ પ્રકારે રોકાણ કરવાનું થોડું ધ્યાન રાખજો. મસ્તિષ્ક, જ્ઞાનતંતુ અને ચામડીની તકલીફો થઈ શકે તમને. આરોગ્ય બાબતે થોડું ધ્યાન રાખજો. સાંધાની દુખાવાની તકલીફ, નિયમિત કસરત કરવું જરૂરી છે, કારણ કે શનિ આપના રોગસ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે, એટલે તમારા માટે જરૂરી છે. ભક્તિ બાબતે તમને અત્યારે ઉત્તમ ફળ મળે છે. આવનારો સમય પણ ઉત્તમ છે. ગુરુ મહારાજની સ્થિતિ આ કુંડળીમાં સારી છે, પણ શનિ અને રાહુનો શ્રાપિત દોષ હોવાથી તમે જે ભક્તિમાં ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી હોય તો ત્યાં ક્યાંક અવરોધરૂપ બની શકે. એટલે 2 યોગ એવા છે કે જીવનમાં તમને ક્યારેક આળસ આપી દે, ઉત્સાહ ઉતાર ચઢાવ રહ્યા કરે તમારી ભક્તિ માટે કે તમારી આધ્યાત્મિક સાધના માટે. તો આ બંનેનો ઉપાય નિવારણ કરાવજો. શ્રાપિત દોષ અને ગ્રહણ દોષનો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, તો તમારા માટે સારું રહેશે. અને બીજું કે એના માટે નિયમિત રીતે કોઈકનું માર્ગદર્શન પણ લયા કરજો. જી યશિતભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. હાલ રોકાઈશું એક બ્રેક માટે. અને હવે ભાગ્ય દર્પણમાં વાત કરીશું રાશિફળની, રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન વિશે. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. હવે આજે થોડુંક ધ્યાન રાખવાનું છે કે ભાઈ પોતાની જાત પર ફોકસ કરજો. બીજા વિશે વાતો કરી કે બીજાની પંચાયતમાં પડશો તો નુકસાન તમને થઈ શકે તેમ છે. હા, આજે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આળસને કારણે કામ ટાળવાનો પ્રયત્ન ન કરતા, નહીં તો પછી કાર્ય નહીં સફળતામાં વિલંબ થઈ શકે તેમ છે. હા, મૂંઝવણનો કિસ્સો હોય એટલે મૂંઝવણ થાય એવું હોય અથવા કોઈ નિર્ણય લેવાનો હોય તો અનુભવી વ્યક્તિની સલાહથી આજે લાભ મળી શકશે. હવે વૃષભ રાશિ.
જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ આપના માટે વાત કરીએ તો નજીકના સંબંધીઓ સાથે અંતર વધી શકે, એટલે કુટુંબમાં આજે થોડુંક સાચવવું જરૂરી છે. ખાસ એક વાત કરજો કે અજાણ્યા લોકો હોય, બહારના લોકો હોય, એના પર વધુ વિશ્વાસ ન કરતા, થોડુંક સાવચેત રહેવું જરૂરી છે. આજે તમારા કાર્યક્ષેત્રે, વ્યવસાયના ક્ષેત્રે ગતિવિધિ થોડી ધીમી થઈ શકે તેમ છે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. ભાઈ મિથુન રાશિના વ્યક્તિઓ માટે થોડુંક આજે ધ્યાન રાખવાનું છે કે બેદરકારીને કારણે વિલંબ શક્ય છે, એટલે આજનો દિવસ થોડું ચોકસાઈ રાખજો, એ જરૂરી છે. હા, વારસા બાબતે, વારસા મળેલી મિલકતને બાબતે કોઈ વિવાદ હોય તો તે વધુ વકરી શકે, એટલે એ બાબતે થોડુંક ધ્યાન રાખવું પડશે. હા, સારી વાત એ છે કે તમારા યોગ્ય વર્તન દ્વારા આજે પરિસ્થિતિને તમે સંભાળી શકશો. જી જી, હવે વાત કરીએ રાશિમંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ, વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ આપના માટે આજે ઉતાવળ અને અતિશય ઉત્સાહ કામને બગાડી શકે છે, એટલે આજે થોડુંક સંયમ અને વિવેક તમારે જાગૃત રાખવો પડશે. થોડી ભાગદોડની સ્થિતિ બની શકે એવું છે, માટે થોડું પ્લાનિંગથી આજે કામ લેજો, અને ખાસ મોસમી રોગો, સિઝનની ઇફેક્ટથી સાવચેત રહેવાનું છે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ આપના માટે વાત કરીએ તો આજે ગ્રહો તમને સાથ આપી રહ્યા છે. ઈચ્છિત કાર્ય પૂર્ણ થાય, મનમાં પ્રસન્નતા પ્રાપ્ત થાય તેવું આજે બની શકે. હા, પણ રિલેક્સ ન થતાં તમારું લક્ષ્ય, તમારું ગોલ, ધ્યેય જે હોય તે પ્રાપ્ત કરવા તમારે સખત મહેનત કરવી પડે તેવો આજનો દિવસ છે. હા, પોતાનો વેપાર હશે, ધંધો હશે તો નાની મોટી સમસ્યાઓનો સામનો પણ કરવો પડે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. આજે ખાસ તમારા બજેટનું, તમારા ફાઇનાન્સનું યોગ્ય આયોજન છે એ ખૂબ જરૂરી છે. એ બાબતે કોઈ અગત્યનો નિર્ણય લેવો આપ લઈ શકો છો. હા, કાનૂની વિવાદ ચાલતો હોય તો થોડા સાવધ રહેવાની તમારે ખાસ જરૂર છે. એવું કંઈ તારીખ હોય તો બને તો તારીખ બદલી જ કાઢજો. હા, ગૃહ જીવનમાં પણ સમસ્યાનો સામનો કરવો પડશે. જી હસીતભાઈ, હાલ જોડાયા છે એક દર્શક, તેમનું નામ છે ભારતીબેન. જી ભારતીબેન, આપની જન્મ તારીખ, સમય અને સ્થળની જાણકારી આપશો. હેલો, જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ 1/12/66 અને સમય સવારે 5:30 વહેલા અને સ્થળ મહેસાણા છે. એટલે હસીભાઈ નવું મકાન લેવાના યોગ છે આ જૂનું વેચીને? હાજી, આ જેના નામે એના નામે કુંડલી છે, એના નામે જ છે. એમની જન્મ તારીખ છે, જેમના નામે છે. શું નામ છે એમનું? નારણભાઈ. હાજી, હા, જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહી રહી છે. 1/12/1966 સવારે 5:30 મહેસાણાનો જન્મ છે. એ પ્રમાણે રાશિ તો, રાશિ પર નામ નથી, રાશિ તો મિથુન રાશિ આવે છે, બરાબર છે. અત્યારે મિથુન રાશિ માટે તો સમય સારો છે, પણ કુંડળી તુલા લગ્નની આવી રહી છે, એટલે થોડોક હજી વિલંબ રહેશે બતાવે છે. મે મહિના બાદ, જૂન મહિનાથી એ બાબતે અનુકૂળતા સારી વધી રહી છે, અને લગભગ 1 વર્ષનો સમયગાળો એવો રહેશે કે જેમાં તમારે ઘર, મકાન, પ્રોપર્ટી બાબતે તમે સારા નિર્ણયો લઈ શકશો અને તમને ફળદાયી પણ નીવડશે. ખાસ કરીને આ કુંડળી જે છે તેનામાં અત્યારે શુક્રની મહાદશા ચાલી રહી છે. તમારા કુળદેવીને પ્રાર્થના કરો નિયમિત રીતે, બરાબર છે, તો અનુકૂળતા વધી શકશે. અને હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના આજના રાશિફળ વિશે. તો શું છે આજનું રાશિફળ તે જણાવશો. હા, આગળ વધીએ, વાત કરીએ હવે તુલા રાશિની. તુલા રાશિ કે જેના નામાક્ષર હોય છે ર અને ત. ભાઈ આજે થોડો મિત્રો સાથે સમય ખરાબ થઈ શકે, માટે ભાઈ તમારા અગત્યના કામો હોય એના પર ફોકસ રાખજો, નહીં તો પછી તમારી યોજનામાં વિલંબ થશે અને આ વિલંબ હાનિકારક નીવડી શકે. થોડું ધ્યાન આજુબાજુમાં પણ રાખવું પડશે. પાડોશી સાથે વિવાદ થવાની સંભાવના છે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ વૃશ્ચિક રાશિના વ્યક્તિઓ માટે જો વાત કરીએ તો આજે અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી રહેશે અને લઈ લેજો, લાભકારી રહેવાની છે. આજે ખર્ચા સાથે આવકના સાધનો પણ મળવાના છે, એટલે બજેટ બેલેન્સ રહેવાનું છે. નવું કામ શરૂ કરવા માટે અત્યારે યોગ્ય સમય નથી, પણ જે કામ હાથ પર લીધેલા છે તે તમે કરી શકો છો. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, દ, ફ અને ઢ. આપણા માટે ભાઈ વાત કરીએ તો કાર્યક્ષેત્રમાં મહેનત અને ક્ષમતા દ્વારા લક્ષ્ય પ્રાપ્ત થવાના છે. અગત્યના કાર્યો આજે હાથ પર લઈ લેજો. કેટલાક પડકારો પણ આવવાના છે. હા,
તમારે આજે જીવનમાં બેલેન્સ રાખવું તકલીફ પડશે, કામકાજ વ્યવસાયના ક્ષેત્રે તણાવ રહેશે અને તેના કારણે તમારા અંગત જીવન, કૌટુંબિક જીવન પર સુખ પર અસર થઈ શકશે. જી. અને હવે વાત કરીશું રાશિ મંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિની. તો આ રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ, આપણા માટે જે અણગમતા સમાચાર મળવાથી મન નિરાશ થાય એટલે આજે અપેક્ષા રાખતા નહીં, જે છે તે સ્વીકારી લેજો એવું મન રાખવાનું છે. આપણે ખોટા ખર્ચાઓ પણ તમારો આવી શકે એવું છે, માટે બજેટ પ્લાનિંગ કરજો. હા, વિદ્યાર્થીઓ માટે ખાસ, આમ તો અત્યારે ઘણી બધી પરીક્ષાઓ પણ ચાલી રહી છે, તો સમય બગાડ્યા વગર અભ્યાસ પર ધ્યાન આપજો, નહીતર પછી તમારો અભ્યાસ પર, તમારા પરીક્ષા પર અસર થઈ શકે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, કુંભ રાશિના વ્યક્તિઓની વાત કરીએ છીએ આપણે. કુંભ રાશિની વાત કરીએ તો પૈસાની બાબતમાં કોઈના પર વધારે વિશ્વાસ ન કરતા, પોતાના ભરોસે ચાલજો, પોતાના બુદ્ધિ પર જ વિચાર કરીને આગળ વધજો આજે. હા, નિયમિત દિનચર્યા રાખજો, એટલે બેલેન્સ થિંકિંગ જરૂરી છે આજે. હા, કામથી સંબંધિત યાત્રા, એટલે બહાર જવાનું થાય, પ્રવાસ કરવાનો થાય તો તમારા માટે સારું છે, સફળતાના દ્વાર ખોલી શકશે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, આપના માટે થોડું ધ્યાન રાખવાનું છે ભાઈ, કે નેગેટિવ લોકોની સલાહ તમને તમારા લક્ષ્ય દૂર રાખે, માટે સારા લોકોની સાથે, હકારાત્મક વ્યક્તિઓ સાથે રહેજો આજે. હા, ઘરના વડીલોની સલાહને આજે બિલકુલ અવગણતા નહીં, તે ખૂબ જરૂરી છે. હા, વેપાર વધારવા માટે સંપર્કો ફાયદાકારક છે. આજે કનેક્શન અને કોમ્યુનિકેશન તમારું મજબૂત રાખજો. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીતભાઈ, આપે રાશિ ભવિષ્ય અંગેની જે માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો હવે મને કામેશ ચોકસીને રજા આપશો અને આપ જોતા રહો ભાગ્ય દર્પણ.